શું તમે પણ ફ્રીજમાં બરફના જાળા પરથી પરેશાન છો? તો આ 6 સરળ યુક્તિઓ અપનાવો અને તેનાથી કાયમ માટે છુટકારો મેળવો. તો ચાલો જાણીએ. સૌથી પહેલા રેફ્રિજરેટરનો દરવાજો વારંવાર ન ખોલો. વારંવાર ખોલવાથી ગરમ હવા અંદર જાય છે અને જેના કારણે ભેજ જામી જાય છે અને બરફમાં ફેરવાઈ જાય છે. બીજું છે સીલિંગ તપાસો. જો ગાસ્કેટ એટલે કે રબરની સીલ ખરાબ હોય તો ઠંડી હવા બહાર જાય છે અને ભેજ અંદર જાય છે. તેને સાફ રાખો અથવા તેને બદલો. ત્રીજું છે ગરમ વસ્તુઓ ન રાખો. જે વરાળ ઉત્સર્જિત વસ્તુઓ હોય તેને ઠંડી કરીને રાખો અને ઢાંકીને રાખો જેથી ભેજ ફેલાતો ન રહે. ચોથું છે રેફ્રિજરેટરને ઓવરલોડ ન કરો. જરૂર કરતાં વધુ વસ્તુઓ રાખવાથી હવાનો પ્રવાહ પણ અવરોધાય છે અને રેફ્રિજરેટર પણ વધુ ભાર પડે છે. પાંચમું છે ડિફ્રોસ્ટ મોડનો ઉપયોગ કરો. અઠવાડિયામાં એકવાર મેન્યુઅલ ડિફ્રોસ્ટ કરો. અને છઠ્ઠું છે થર્મોસ્ટેટને યોગ્ય તાપમાને રાખો. તેને 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો. ખૂબ ઓછા તાપમાને વધુ બરફ જામે છે. આ યુક્તિઓ અપનાવવાથી તમે બરફના જાળા પરથી તો છુટકારો મેળવશો, પરંતુ રેફ્રિજરેટરનો વીજ વપરાશ પણ ઓછો થશે. સફાઈમાં સમય બચશે અને તમારા રેફ્રિજરેટર મશીનનું જીવન પણ વધશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.